નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વર્ષ 2025-26નું સરભરલક્ષી બજેટ સમિતિની મળેલી બજેટ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શાસનાધિકારીની ઉપસ્થિતિમાં મળેલી બજેટ બેઠકમાં શિક્ષણ સમિતિનું ₹202 કરોડનું સરભરલક્ષી બજેટ રજૂ થયું હતું। આ બેઠકમાં બજેટમાં સમાવવામાં આવેલ મુદ્દાઓ અંગે કોંગ્રેસના સભ્ય પ્રકાશભાઈ વાઘાણી અને ભાજપના સભ્ય વચ્ચે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી। બજેટ બેઠકમાં સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ શિક્ષણ સમિતિનું બજેટ મંજૂર કરીને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું।